શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 594 ઉભરાણ તારીખ 20/3/1983। માટે હું તમને કહી રહ્યો હતો કે જ્યારે પુરુષાર્થ સ્વરૂપનો વિચાર કરો ત્યારે ગુરુ પ્રથમ સ્થાન આવે છે। ગુરુના વિચાર કર્યા વગર ધર્મ અર્થ કામ મોક્ષ ચારની સિદ્ધિ નથી। ધર્મમાંય ગુરુ જોઈએ, કામમાંય ગુરુ જોઈએ, પરણાવે તો ગુરુ હોય છે જ ને। મોક્ષમાંય ગુરુ જોઈએ, મરશો તો એની અંત્યેષ્ટિ ક્રિયાઓમાં ગુરુની વગર ગાડી ચાલશે નહીં। તો હિન્દુ સંસ્કૃતિમાં ગુરુનો મહત્વ દરેક જગ્યાએ આપ્યો છે। અને અંતમાં આવે છે ભગવાનનો પુરુષાર્થ સ્વરૂપનો વિચાર કરવાના, અને પુરુષાર્થ સ્વરૂપ પછી આવે છે ભગવાનના પુરુષાર્થ અને ઉપાય સ્વરૂપ। કઈ રીતે વિચાર કરું કે ભગવાન મળી જાય, એ તો ગુરુ ઉપાય બતાડશે ને। તો ઉપાય સ્વરૂપમાં જ્ઞાન કર્મ ભક્તિ પ્રપત્તિ શરણાગતિ, આ 5 વસ્તુનો ઉપર ઉપદેશ આપ્યો છે। એટલે જ્ઞાન કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, પ્રપત્તિ કોને કહેવાય, શરણાગતિ કોને કહેવાય, આના ઉપર શાસ્ત્રકારોએ બરાબર મથન કર્યું છે ઋષિઓએ। કોઈક વખત પ્રસંગ મળશે તો તમને એની ચર્ચા અધૂરી મારી પૂરી કરીશ। અને હું માનું છું કે મારો સમય પરિપૂર્ણ થયો છે, અને મહાત્માજી પણ પધારે છે એટલે એમનો લાભ મારે પણ લેવાનો છે, અને સંતોનો લાભ મને મળે એટલા માટે હવે હું મારો વક્તવ્ય બહુ લાંબો ન કરી અહીંયા જ હું પપ્પાની રજા લઉં છું। બોલો સદગુરુ पदं शिवविरञ्चिनोत्तशरण्यं वरतारतिहं कनकपालभवाभिभूतं वन्दे मापुरुषते चरणारविन्दम्। त्यक्त्वा सुदोष्यतद्यपुरे सतीश्वराज्यलक्ष्मे गरमेशयार्यवचसाय ददाद्गरणम्। मायामृगं दैतेष्टिकमन्मधावद वन्दे महापुरुषते चरणारविन्दम्। हे चित्तचिन्तय चिरं चरणो मुरारे, पारं गमेष्यति यतो भवसागरस्य। पुत्राकलाश्रमिकरे नयिते सहाया, सर्वं विलोकयस्य सखे जगद्रोष्णिकावम्। श्री सद्गुरु परमात्मने नमः। श्री चित्तचिन्तय चिरं चरणो मुरारे। कृष्ण परमात्माना चरणोने फरी फरीने चिंतन करो। आ जगतना તમામ પદાર્થો નાશવંત છે, ક્ષણિક છે અને અંતે ભૂતદાયી છે। આ જીવ કોઈ પણ પ્રકારના જગતના પદાર્થને લેવાની ઈચ્છા કરે તે પરમાત્માથી પાછળ રહી જાય છે। જો આ જગતના તમામ પદાર્થોને મૂકી અને પરમાત્મા એક જ જોઈ અને પરમાત્મા સિવાય મારે કાંઈ પણ ન જોયું, આવો જો જીવ નક્કી કરે તો જ એને પરમાત્મા ને જગતના પદાર્થો બંને મળે। પણ આ જીવ છે ને એ જગતના પદાર્થો લેવા જાય તો પરમાત્મા એનાથી છૂટી જાય, પરમાત્મા આગળ નીકળી જાય, જીવ પાછળ રહી જાય। चाह मिटी चिंता गई मनवा भया बेपरवाह, जिनको कुछ न चाहिए वो शहंशाह का शाह। आ जगत में जीव गुलाम केम बने छे? એને કંઈક જોઈએ છે, તેને કાંઈ પણ જોતું હોય એ ગુલામ થાય। તેને ભગવાન સિવાય કાંઈ પણ જોતું નથી, તેને આ જગતમાં ગુલામ થવાનું કોઈ કારણ રહેતું નથી, કોઈને ગુલામ બનાવી શકતું નથી। પરંતુ પરમાત્માને મૂકી અને જગતના પદાર્થોને લેવાની જ્યારે જો ઈચ્છા કરે ત્યારે ગુલામ થાય। માટે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ સમયમાં પરમાત્મા સિવાય કાંઈ પણ સુખ સ્વરૂપ નથી। આવો નિશ્ચય કરો, પરમાત્માનું મહાત્મય જાણો। પરમાત્મા છે, પરમાત્મા સુખ સ્વરૂપ છે।
પરમાત્મા સિવાય આ જગતમાં કાંઈ સુખનું કારણ નથી. જે કાંઈ છે ભ્રાંતિ, ભ્રાંતિ ને ભ્રાંતિ સિવાય અન્ય કાંઈ પણ નથી. આટલો નિશ્ચય કરીને આગળ વધો. શ્રી સદગુરુ પરમાત્માને નમઃ. બધા મહાત્માઓનો સિદ્ધાંત એક આવે છે. આમાં પરમાત્મા ચોખ્ખો હોય જાણે આપણે પરમાત્માને દેખતા નથી ને બાર બાર કરીએ છીએ. ના બધા મહાત્માઓ કીધું પરમાત્મા જ છે, આ બધું દેખો તો કોઈ નથી. મગજણ જેવું છે આપણે બહુ જે છીએ બધા ખરો શાંતિ પામો. પૂર્વના પુણ્યથી ઘણું મળ્યું છે, જે જોઈતું તે બધું મળ્યું છે. પણ વર્તમાન સુધારો કે આજની તારીખમાં ભગવાન આપણને બધું દાન આવ્યું છે. મનખાદેવના અવતાર મળ્યો છે. પૂર્વના પુણ્યથી બધા સંજોગો મળ્યા છે. એ બધા ઠંડા થો, નિર્મળ થો, અભિમાન વગરના થો. ભગવાન જ છે, બધું ભગવાનનું જ છે, આપણું નથી. ના આપણે આપણે કરીએ છીએ, આપણે નથી. કૃષ્ણ ભગવાન આ બધા પુરાણોમાં, શાસ્ત્રોમાં અને કૃષ્ણ ભગવાને કહ્યું છે એટલે તું માન છે તું નથી, તારું મન છે તારું નથી, બીજો મન છે બીજો નથી, અને બીજાનું મન છે બીજાનું નથી. આટલી વાત કાઢ ના કરે તો મારા ચીતો પડી જાય. હું કરે છે હું એ આપણા અજ્ઞાન ના ઉલ્લેખ અમારી આ જીવ ભાવનો લક્ષણ એવો છે ત્યારે કોઈ નથી. એના પર હું થઈને બેઠો પ્રકૃતિના ભાવો લઈ તો બધા શાંતિ પામો, બધા નિર્મળ થો. તમારામાં આત્મા છે એવું બધામાં અંતર્જામી સરાશ્રમ ઘટઘટમાં સરાશ્રમ સમ પરમાત્મા બિરાજમાન. પરમાત્માનું છે પાણી, પવન, ધરતી, આકાશ. આપણને જે મનની સૃષ્ટિનો વિમાન થઈ ગયું છે ત્યારે પેલા આજના મનની સૃષ્ટિનું જ મન મટી ગયું. પેલા આજના પિતાએ પૂછ્યું કે તારો રોગ શું છે? હમણાં આ બાળકી કહેતા હતા અંતર્જામી. એ અંતર્જામી વખતે લાગાઈ ગયું. મનની સૃષ્ટિનું જ મન મટી ગયું. એના પિતા હળક લઈને ઉભા હતા, થંભ દેખાયો હતો કે જનથી મારી નાખું. તો પેલા હાથમાં નિર્ભયતા હતી, મરવાનું હતું જ નહીં ને. અહમની ગ્રંથિ તૂટી જતી જન્મ મને બા મટી જતો. તો પેલા એના પિતાના આગળ બોલ્યો છે એ વખત કહે છે કે પિતા જો હું ભગવાનનું સરનામું શું હાલું પણ મોટું મોટું હાલું કે જો કે મોમે રોમ તાર રામો રોમ ખડક ખાયલો છે મરોમ છે, થંભ દેખાયો છે મરોમ છે. મોમે રોમ તોમે રોમ ખડક ધમ્મો વાપક રોમ જહો જે પૂછો રામ હી રામ. આ બધામાં ભગવાન સિવાય કોઈ સદ નહીં. આ બધી લાકડ કુશ આ થોભલાઓ બાકડા જેવા શરીરોની જોનતીના ભારે આપણે આ ભાઈના બાઈના મારુના તારુના ગોમના ઘરના નાચના આ બધું બાળીએ છે. એ આત્મામાં ભ્રાંતિ દેખાય છે. તમે બધા ચેતન નિરંજન આત્માઓ છો, જે પરમાત્માના થી આવે બધા અંશ છો. શરીર તમે નથી. આ તો પગલા ભાવ અજ્ઞાનના વશ લોકસંગથી સંઘ દોષથી આપણા સ્વરૂપને ભૂલ્યા છીએ. તો પાછા સંઘની નિવૃત્તિએ સ્વરૂપની પ્રાપ્તિ થાય. આ હમણાં બારજી કહેતા હતા નિત્ય જીવ આ 6 પ્રકારના જીવ ગણતા હતા, 5 પ્રકારના. એમાં કૃપાળ દેવ પ્રમાણ આવ્યું છે. આત્મા સતે નિત્ય સકર્તા નિરતા સભોક્તા વિમોક્ષ મુખ્ય ઉપાય સુધા. આત્મા સતે નિત્ય સકર્તા નિરતા સભોક્તા વિમોક્ષ મુખ્ય ઉપાય સુધા. આમાં 100 પ્રકાર બતાવ્યા છે. 100 પ્રકાર સમજવા એ જેટલી આપણી જાગૃતિ હોય એટલી વાત આપણે સમજી છે. તો આપણામાં અવિનાશી નિત આત્મા દરેકના અંતરમાં અંતર્જામી તરીકે આપણું સ્વરૂપ પરમાત્મા અને આપણા આત્માઓ છે. શરીર એ આપણને નથી. શરીર હરગાઈ જવાનું છે. આજે પેલા ધર્મરાજાને પ્રશ્ન પૂછ્યો કે આ જગતમાં આશ્ચર્ય એવું છે. ધર્મરાજાથી કે આ બધાને મરતો પણ હશે એનો બાપ બાપના બાપ ભાત છોકરા સૈયો બૈરો બધો મરી જાય એ હરગાઈ જાય. પણ એ વિચાર ન કરે પેલા હું મરવાનો છું, મારા અનવાના કોઈ નથી.
આ મોટું 13મું આશ્ચર્ય છે. આ 13મું આશ્ચર્ય છે. 12 તો કદી હોય પણ 13મું. આપણે બધા એક નાની સૃષ્ટિમાં 2 જણના ગણેલા મહેમાન છીએ, નતાના આયા નતારાવાના છીએ. તો બધા શુદ્ધ ભાવ રાખી બધામાં આત્મા ભાવ કરો. આત્મા ભાવના ભાવ તો લહે કેવળ જ્ઞાન. તમારામાં જે નિરંજન આત્મા છે, શરીરે તમે નથી. ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, બસ ઇન્દ્રિયના વિષયનું આત્માનું ભાન. દેહ ન જાણે તેને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. ઇન્દ્રિયો પ્રાણ આત્મા ન જાણે પણ સત્તા આત્માની લીધે. તમારા મારા બધામાં નેત્રોમાં નાથી દેખાય છે, કોનોમાં નાથી સમજાય છે, જીભોમાં નાથી બોલાય છે. એ ન હોય તો નડીએ તો ભરાય. આવો મરદો છે આ બધો. આ શરીરો આપણે જીવતો પાડીએ છે એ આપણો મોહ દેખાય છે. ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. મોહ વિકલ્પ થયો. આ હું પટોળ છું, કોઈ દિલ્હીનો છું, પુરુષ છું, આ મોહનો વિકલ્પ છે. ભગત છું તમને વાત કરું છું, આ મોહનો વિકલ્પ છે. અને જો સત્સંગના યોગમાં નિર્મળ થાય તો આ તો હળગાઈ જવાનું છે, નાશવું છે. પેલા તો જ ને અત્યારે દેખાય છે, અત્યારે દેહ પડી જાય હોય તમને હાલ હેલી થઈ જાય તો કોઈ જિંદગી જેવું નથી. હું બ્રણ જેવું કોઈ નથી. અમે આ ગામમાં મેરી હશે, ગામનું નામ નથી આવતું. પછી તમે ન તો કે આ ખાઈ જશે, ખદેડી જશે, અમારા ગામનું નામ યાદ નથી રાખતા. તો ગામનું નામ યાદ રાખવા જઈએ તો બંધ ભૂલી જઈએ. આ તમે બધી ગોઠવી છે એ બીજો યાદી કરીએ તો રજાનો વિસર્જન કીધો. જો તમારા હોનાનો આ ગાહણ રહેતા હોય, તમારું ગામ બધું હોનાનું હોય, પણ આપણા જીવનમાં આ પેલું સર તો આપણે તો બધા આત્માઓ છીએ, તોય રવાના નથી. ઘર ગામ નામ રૂપ માન્ય છે. આ તો સપનું લાગ્યું છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાજ, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. આ બ્રહ્મણામાં આપણે બનીએ છીએ. કપાળદેવ કહ્યું છે આત્મા છે એ નીત છે. તો આવો અવિનાશી આત્મા આપણો છે. નીત છે, કર્મનો કરતા છે. એ નીત આત્માના આત્માનું ભાન નથી. એ લગ્નના વર્ષ કર્મનો કરતા છે. કર્મનો કરતા છે એ ભોગતા છે. નીત છે, કર્મનો કરતા છે, ભોગતા છે. અને મોક્ષ આત્મા છે. તમારા સ્વરૂપને સમજો તો મોક્ષ આત્મા છે. તો એકલો નિર્મળ અંતરજામી આ બાજુ નતા થાય. અંતરજામી દ્વારા તો બધા હું દેખાય. આ બધા મળતો મળે એકલું નિરંજન દેવ અંતરજામી ગટગટમાં સચિતાનંદ દેખાય. પરમાત્મા નથી. નીત છે, કર્મનો કરતા છે, ભોગતા છે, મોક્ષ છે. મોક્ષ આત્મા થાય છે. મોક્ષનો ઉપાય છે. મારામાં આત્મા ને તમારા આત્મા અને આ બધા આત્માઓ પરમાત્મા છે. આવો આત્મા ભાવ કરવા એ જ એનો ઉપાય છે. તો અહીંયા આત્મા ટપકાવ્યું છે. આત્મા પ્રાપ્ત કરવાનો ઉપાય હું દરેકના ભાવ ના ભાવ આવ્યા તો કર્મના રૂળ તો કપાઈ ગયો. આપડે દેવો તો કપાઈ ગયો કે એ આત્માના ભાવ આવે તો આ કર્મના બંધનમાંથી આત્મા મુક્ત થઈ જાય. તમારામાં ચેતન અવિનાશી નિરંજન આત્મા છે. ના બધામાં ચેતન આત્મા જ છે. આત્મા છે કોને છે? આ બધા લાકડા શું છે? તો ખોટો મોહ ઉડી જાય, ખોટી આસક્તિ મટી જાય. તો એનો ઉપાય શું છે? કયો ઉપાય? આપણામાં આત્મા છે, આ બધામાં આત્મા છે. આ બાબી કહેતા હતા કે વર્તમાન સુધાર પુરુષાર્થ, આ પુરુષાર્થનું માર્ગ છે. આપણામાં આત્માના બધામાં આત્મા અને આ બધા આત્માઓ પરમાત્માના છે. આ બધા તત્વો પરમાત્માનો છે. બધામાં આત્મા ભાવ રાખી પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરો અને દેહાભિમાનનો જે ભાવ છે દેહ હું કરે છે આ ભાવને દાસત્વ આલો. તો આપણે ભગવાનના દાસ છીએ. જગત પિતા પરમાત્મા છે. એ પરમાત્માના આપણે બધા દાસ છીએ. આપણે ભગવાનથી તો મોટા નથી. ભગવાન આગળ જીવું દરિયામાં ખસખસ જેવું કોઈ નહીં. ભગવાન જે વિશ્વના ગઢી આથી અનાદિ પૃથ્વી પલ્લે થાય તો નાશ ન થાય. આ સૂર્યચંદ્ર મટી જાય તો જેનો ખંડિત ન થાય. એવા જે પરમાત્મા છે એવા ભગવાન આપણા પરમ પિતા એના અંશ તરીકે આપણે છીએ. તો એવા ભગવાન યાદ આવે
આપણને આપણી ગંદકી છૂટી જાય કે હો સૂર્યમાં તું, ચંદ્રમાં તું, પાણીમાં તું, પવનમાં તું, ધરતીમાં તું, આકાશમાં તું, અનાજના કંકુ બનાવ, પરમોનો દેહ તારી સત્તાથી બન્યો, નેત્રોમાં તારી દેખાય, કોનોમાં તારાથી અંતરાય, જીભોને તારાથી બોલાય, રગ રગ ને રોમ રોમમાં બધા તુહી ના ભાવ થઈ ગયો. એ આત્મા ભાવ એનો ઉપાય છે, છઠ્ઠો ઉપાય. અને આત્મા છે, નિત્ય કર્મનો કરતા છે, અજ્ઞાનમાંથી કરતા છે, ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય. આ ઉપાય કરવામાં આવે, આત્મા ભાવ રાખી સદવર્તન કરવામાં, સદપુરુષાર્થ કરવામાં આવે તો અવશ્ય આત્મા પરમાત્માના લોકની પ્રાપ્ત થાય છે. જો બધા ભક્તો જે થઈ જાય શ્રીમદ રાજચંદ્રનું વાક્ય છે, આત્મા ભાવના ભાવત વિલહે કેવળ જ્ઞાન, ભાવે ભાવના ભાવ્ય, ભાવે બીજે ધન અને ભાવે કેવળ જ્ઞાન. આત્મા ભાવ રાખીને ક્રિયા કરો તો ખ્યાલ આવી જાય કે આપણામાં જે ચેતન આત્મા છે એવામાં આત્મા છે, ના આત્મા હોય તો પરમાત્મા ના તત્વ તો પરમાત્મા નો. તો કર્મ કરે રહે અકર્મી, ભોગમાં યોગ શીખાવે. આ ભોગ ભૂમિમાં છો અને જે ક્રિયા કરો, જે ક્રિયા કરતો અભિમાન ન થાય, મય વૈરાગ આવી જાય. કોઈ દુઃખી પાડો, કોઈ નિરાધાર પાડો તો મય વચ્ચે ઘડી જાય કે હે ભગવાન પૂર્વ હું પાપ કર્યો આ જીવની આદશા. અને તું કેટલી મિનિટ પર બેઠો છું, તારે કોકનો ઉપયોગી થા, બધામાં આત્મા જોડી અને આવો સત્પુરુષાર્થ જાગે તો કર્મ કરતો, ક્રિયા કરતો અક્રિયા થઈ જાય. ભગવાનનું મુક્તા થો એટલે ક્રિયા અક્રિયા. આ બાજુનો હોય આબાનું તું હોય આબાની ક્રિયા કરી સંકલ્પ કરો, હોય મટી ગયો અને ઘેર જતા રહેવાના, હોય લાયા લઈ જવું નથી. આ મારા ઈંધણનો સંકલ્પ હતો આવું બ્રહ્મ માટે, ઈંધણનું બે ધન જતા રહ્યા, મહાવાજો તંત્ર લેવાયા નથી, દેવાયા નથી. તમારા ઈંધણા રસાયું હોય ને ફૂલોના પેલા પાછા હોય તો એટલો હોનાનો ફૂલ પડાયો હોય તો મારે લેવાય નથી કે દેવાય નથી. જો આપણે સંકલ્પ કર્યો તો એ સંકલ્પની પુનરાવૃત્તિ થઈ જાય તો મનાઈ ના થાય. તો ક્રિયા અક્રિયા ક્યાં થાય તો ભગવાનનો તત્વ ભગવાન અર્પણ કરો, સમર્પણતાનો ભાવ રાખો. બધામાં તુહી 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 કરાવો. અમારા રમજી બાપાનું વાક્ય છે તો અરતો ફરતો હરિનું ધન તો પછી રસ્તે ને બહુ ધન. તું જો કે તું કોણ અને આ કોણ ને આ કેનું, આટલો જો ખ્યાલ રાખી સૂર્યમાં પ્રકાશ છે, ખેતરમાં જો તો અનાજના પૂર બનાવે, કણ બનાવે છે, બે અનાજ ફરમેલા દૂધ પૂર બનાવે છે. જન્મ તો પેલા તારા આ શરીરને ભાવમાં દૂધ કેને બનાવ્યું? જન્મ તો પેલા 3 મહિના અગાઉ આ તું કેના આધારે ફરે છે? તું બીજા વિચાર કર્યા તું આ પોતા પર આ અને ગુરુનું શરણ લે એને શું થઈ જાય? દીકરી પહેણાવીએ અને જેમ ના ભાવ ઉતરી જાય અને એના ગ્રહવા ભાવ થઈ જાય એમ ગુરુનું શરણ લે એને શું થાય? તો આ લોકની રચના છે એની વચ્ચે ઉતરી જાય. આપણો નિરંજન ચેતન આત્મા હંસ બેઠો છે, દૈહિક ભાવ પશુ બુદ્ધિ છૂટી જાય. મારી ચેતન દેવ નિરંજન ભગવાનનો અંશો છે. એ મહાપુરુષા બોધ પ્રમાણે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત, ત્યાગ અને વૈરાગ આવા ભાવ હૃદયમાં દાખલ થાય એ પુરુષનું જીવન શોભી નીકળે. એ તરણ તારણ થઈ જાય. એ તરણ વિધાન તારણ આવું મહાન આપણામાં એવી અદભુત શક્તિ પડી છે. પણ એ પુરુષાર્થ અને શ્રીમદ રાજચંદ્ર કહ્યું છે કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ કેદો નહીં આત્મા. બાહ્યમાં હોય તો ભગવાન મળે, આ વાત તું કાઢી નાખ. જો પુરુષાર્થ કરવો હોય તો સત્ય પુરુષાર્થ કર કે જે પુરુષાર્થ કરવાથી તારો આત્મા બંધનમાં છૂટો થઈ જાય. તારો આત્મા જે કર્મ કરે અને બંધનમાં આવે એ સત પુરુષાર્થ નથી, એ સત્ક્રમ નથી, એ અસત કર્મ છે. તારે જે કર્મ સત્કર્મ છે કર્મ કરે અને બંધનમાં મુક્ત થઈ ગયો. 5000 રૂપિયા તમારા પાસેથી લીધા હોય ને તમને આવી ગયું ફરી દેવું ન કરવું તમારા મને હું છૂટો થઈ ગયો, આનંદ થઈ ગયો. તારે પૂર્વનું અજ્ઞાન ભાવમાં કર્મ કરેલું છે એ કર્મ આત્મા ચૈતન્ય આપણામાં છે અને મામા છે ને આપણા પરમ પિતા પરમાત્મા સર્વજ્ઞ દેવ છે. આવો જો ભાવ રહે ને પછી તમે કર્મ કરો તો કર્મ કરે અને કર્મનું મન ચૂકી જાય. પરમાર્થ કર્મ કરે, પરમાર્થનું પર પરમાત્મા કહેવાય. કર્મ કરવાનું શાંતિ આવી જાય, છૂટા થઈ જાય.
તો ભગવાન તમે તમારો ઉભાડો. આજે મારા ભાઈ ટોપી લાવજો, આ ટોપી અમે લીધી, આ કર્મ કર્યું, આ કરતા ને ભોગતાની ઈચ્છા વાળું છું. પણ જયારે ખબર પડ્યું કે આ ટોપી તો મોહન પીની છે, તો લો હાથ કાઢ્યા, અમે ચિંતા રહી શું તો થઈ ગયું. એમ ભગવાનનો તત્વો અજ્ઞાન થી આપણે અહમ મમત્વથી પકડ્યો છો, અહંતા ને મમતા હું ને મારું પેલી બેઠા છે ધડી થઈને, પણ ખ્યાલ આવ્યો કે આ ભગવાનનું છે. ભગવાનનું ભગવાનને અર્પણ કરો, દાસોહમ ભાવ કરો. ભક્તિમાં મોટા મોટો ભાવ દાસોહમ ભાવ. મૂળ વાતને સમજો તો આ બધામાં જે અહંતા મમતા છે મટી જાય, મહેમાન જેવું જીવન થઈ જાય. કેમ તું એક સપનું લાગ્યું હોય તો આપણું જીવન છે. આપણને આ સંસારનું સપનું લાગ્યું, બાકી હોય કોઈ નથી, કશું નથી. જો તમારે શ્રદ્ધા અને વિશ્વાસ હોય, વસ્તુ પરમાત્માની છે. તમારામાં આજે અધર થઈ જાય, આપણા બાપા યના બાપા યના બાપા યના બાપા યાદ છે, પતો નથી. કોઈને ખબર છે તમારા બાપા સર્જાઈ, તમારી માતાઓ સર્જી, તમારા ભાઈ સર્જાઈ, કોઈને ખબર છે? તારા સર્જાય છે બધું, તારા આવે છે સસવા, આ દાખલ થાય છે નથી આવે. કોણ વખતે વિચાર કર્યો તમારે આમ અત્યારે તો એક રૂપિયો આલો હોય, આમાં સ્માન રૂપિયો આલો હોય તો ભાઈ ઇન્કો રૂપિયો સત્ય લાય આમ થઈ જાય છે. તારે તમારા ઘેર જન્મ લે, એ જમીએ લઈ લે ને પૈસા લઈ લે ને ઘર મળીએ તો મને બાય કાઢે ને એક ચોરી જી વર્ષે લગ્ન કરો અને ઘરમાં આવે બધાની માલખોરી થઈ જાય. તો બાય બેઠા તું ખાવા ખાઓ, અને જો લગ્ન જો કઈ આમાં ન રહ્યા તો બહાર નીકળી જવું પડે ઘરવાળી. અમારે બાબુ છે ખૂબ ખોફવાળા છે, પણ અને છોકરી થી 2 વર્ષની છોકરી, કોઈ કહેલું નહીં શીખવાડેલું નહીં. અને વારા વારા ઘરમાં જવાની રડકા આ મોહી જીવ હોય છે શું કરે છે, ઘરમાં જઈ જઈને ખડું કરતા નહીં. પણ કોઈ છોકરી કે બાબા એમ કહું કે વારે વારે છે ને ઘરમાં આવું તો કે આ ટીકા ચાલ તો મારી દીદી ના વારે વાળા ભૂતળું પાસે વારે વારે છે ને ઘરમાં તો બાયણે બેસતા હતો. એનો બાબાની વાત થોડું ઉગડી પેલા ઘર કુવો બુડીને મેં ઘર કર્યું, બધાનો ધરી હું આ સોરો કાલે પહેરાયો છે અને સોરાના સોરી ગઈ 2 વર્ષની મને કહેતો બાયણે બેહો. અમે બીજા ઘેર છોકરી 12 મહિના પહેલા બીજા 2 વર્ષ પહેલા એ વખત આવીને કહેતા મને ઘર માં સોરાના છોકરી થઈ આવી એટલે તારે છોકરો ઘેર આવે કે બાબા લગન મર્યાદામાં બાયણે બેઠી જેમ તેમ ના બોલાય. હાય હાય પપ્પા મારે બાબુ અલા મેં કર્યું બધું, મેં મારું હું ધણી અને આ કે ભાઈ વટલાવો તો તમારા રામ રામ કરો. અલા મને કોઈ આ ઘર નથી કે હાય હાય. પણ આ ચોથો આવ્યો તો કોણ આવ્યો અને પાછો જાય હે જોતા તમે જવાના. તો આ જગતમાં થોડો વિચાર કરો, આ વિવેક થી વિચાર કરો. કલ્પિત ભવને બાદ સત એક અર્થો રહે પામો સુખ આઘાત. આવામાં આસક્તિ નથી કરો, ખરખિયા નારીઓ જેવા છો, નિર્મલ થો ને મહેમાન થો. ભગવાનનું હુંકો, દીકરા દીકરીઓ, ધન વૈભવ જમીન જાયગા એ બધું ખરેખર પરમાત્માનું. કર્મ તમારું છે તો 2 ઘડી વહીવટ ઉપર આવી જાશો. વહીવટ ધન રાખીને કરો. પેલા ધર્મ, પછી અર્થ, પછી કોમ અને પછી મોક્ષ. પેલા ધર્મ કયો? ધર્મરાજા ને ધર્મ પ્રાપ્ત જોતો તો હું આત્મા નિરંજન પરમાત્મા નો અંશ છું, મારા પરમપિતા પરમાત્મા છું. એનું ધર્મ કહેવાય. પેલા ધર્મ, આ ધર્મ ને જોડો. પછી અર્થ, શરીરના ભાવ માટે પછી અર્થની પ્રાપ્તિ કરો. જે અર્થની પ્રાપ્તિ કરતો કોઈ આત્માનું દુઃખ ન થાય, વસન વિરોધ ન બોલાય, બીજાને વાગે એવું વસન ન થાય. અર્થની પ્રાપ્તિ કરો તો ન્યાય નીતિથી કરો. જેમ એક મહાત્માનું દર્શન કાલે આવ્યું હતું. એક મહાત્મા જમવા બેઠા, ગરીબ ને ઘેર બાજરીનો રોટલો, છાશ, દૂધ આ ખાતા હતા. એ એક વણીતા પૈસાદાર કીટા હવા મહાત્માના હાથ આ બેહારાય. પછી કીટા ખાવાનો બંધ રાખો, હું લાવું છું મારા ઘેરથી. જલેબી ને માલપુઆ ને લાડવા ને ભાઈ આ નોમા નો આવડે આપણ તો એટલી રસોઈ નો નોમા નો આવડે. લઈને થાળ લઈને આવ્યા અને મહારાજ આગળ મેલ્યું એટલે મહારાજ વિવેકી જાગૃતિ વાળો આત્માથી એ છે જે હું બાજરીનો રોટલો દૂધ ખાઉં છું એ ના જેવો આ ભોજન નથી. એટલે શેઠ તો પાછા અક્કલ વાળા તો હોય તો બુદ્ધિશાળી તો ખરા કે તો ક્યાં નાચેવા ઢકવાય છે.
એટલે કહ્યું કે આ નીતિનું છે ને આ અનીતિનું છે. પણ તો શેઠ મળે શેઠ કી કે પુરવાર કરી આલો નીતિ ને અનીતિ બોલતા એ ક્યાં છો કે આ ખો પછી પેલા માતા એ હમ લડવાયા હતા. એક હાથમાં લાડુ લીધું અને એક હાથમાં બાજરીનો રોટલો લીધો. પછી દબાયો એ લાડુ માંથી લોહી નીકળે, લોહીની દફતરીઓ વાગી અને બાજરીના રોટલામાં દૂધ જડે. જો આ નીતિ ને નીતિ પેલા ધર્મ પછી અરથ પછી કોમ પછી મુખ્ય આ ચાર પુરુષાર્થ આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે. પણ ધર્મને જોડો સમજો અને પછી વિચારો. આ તારી તમે ભક્તિ કરો છો ને આ બધો અનાહાર આલો છો પણ આત્માને ગુનાવો, આત્મા ભાવ રાખો, નમ્રતા આવતી રહે. જેમ જેમ તમે આત્મા ભાવ રાખીને ક્રિયા કરો તમે ક્રિયા કરો અને ક્રિયાનું મન મટી જાય કે હે પરમાત્મા તારું, હે પરમાત્મા જીવન સોને ચાલ્યું, હે ભગવાન આ બધાનો ધણી તું છું, હે પરમાત્મા મન મનખાદેવનો અવતાર પિયાલો દોન કરી જા, હે ભગવાન તું છે, સૂર્યમાં તું છે, ચંદ્રમાં તું છે, પાણીમાં તું છે, પવનમાં તું છે. આ તત્વો કી બનાવ્યો, ગૌના તણ કી બનાવ્યા, આ દેહ કી બનાવ્યો. અરે પરમાત્મા મેં તને હું આવ્યું એ બધું અર્પણ કરીને મેં તને હું અર્પણ કર્યું. અરે ભગવાન મેં કોઈ ન કર્યું. હે ભગવાન હે સર્વજ્ઞ તું બધાનો દાતાર છે, આ બધા જીવોની સેવા તું કરી રહ્યો છે. હે ભગવાન મેં કોઈ ન કર્યું. આવો નિર્મળ ભાવ આવે, દાસોહમ ભાવ આવે તો ક્રિયા કરો અને ક્રિયાનો બી મન નિવૃત્ત થાય. પછી જે ક્રિયા કરો એ રોતા જાઓ ને કરતા જાઓ. જે તમે દાન કરો એ હું છું ને મારું છે ને બીજા ગરીબ ને દાન કરું છું. આવું જે તમે દાન કરો એ પુણ્ય કર્મ છે. પણ પરમાર્થ ક્રમ નું નામ કહેવાય, ક્રિયા ક્રિયા નું નામ કહેવાય. તમે દાન કરતા કરતા રોઈ જાઓ, હૃદય ફાટી જાય. હે ભગવાન હું સત્તામાં ન જાઉં, બધા તત્વો તારો મને નિમિત્ત રાખીને તું આ તારું છે, તું જોઈ રહ્યો છું, તું મને જોઈ રહ્યો છું. મારા હૃદયમાં તું છું, આ મામા તું છું, આ બધા પ્રકાશિત તું રહ્યો છું. આવો તુહીનો ભાવ આવે પછી જે ક્રિયા થાય એ ક્રિયા ભગવાનના લોકમાં જવા દવાલા ખુલ્લા થઈ જાય, એનો અભિમાન નિવૃત્ત થઈ જાય. અહંકારનો કબજો શાંતિ થશે તો રોગ રોગ ભક્તિ આવે છે. મના બધામાં ભગવાનનો ઘાટ થાય. આ ચિત્ત મરગર છું પણ મળતો નિયમ બે સંતી જશે, ભાગી જશે. આવો ભાવ પેદા થાય પછી જે તમે ક્રિયા કરો એ ક્રિયા અક્રિયા થાય. તમારા આત્મબંધનની મુક્ત કરનારી થાય. ભક્તિનું નામ કહેવાય સર્વભૂત હૃદયમાં એક અંતર્ગામી સરાસર કામ. જેમ અર્જુનને વિશ્વનો દર્શન થયો ત્યારે આ બધાનો એક પરમાત્મા કરતા હતા, બધાના ધણી આવો ભાવ જોયો છે. એ વખત અર્જુનનું મન ધરી દીધું. ત્યારે આજનું મન જે ભગત છે એને કરતા પડાનું મન બચી જાય. હા વસ્તુ બધી જેની છે તેની ખબર પડીએ. મન હું બેઠો છું મન એને થાય બધું મારે લેવાનું દેવાનું કઈ વાળા પણ આ વાળા નિશ્ચિત થઈ જાય છે. તો એ બધા બાજુ બાજુ તો બધા મન તો એમ થાય છે. એટલે મને કોઈ ખબર નહીં પછી એમ જઈને મને બાજુ બાજુ કરું છું. પણ એક રમજી બાપાની સારા પડે એ પુરુષોનો મન હા આ તમારી દ્રષ્ટિમાં મને તારી તમે એ પુરુષ ના હોય એથી બાજુ બાજુ કરશે. ત્યાંથી મને કોઈ ખબર નથી. જો ખોટું મન લેવું એમાં જેવું પાપ એક નથી. જો મારા કરતા તમે ઊંચા ભાવવાળા છો, હંસ છો, શરીરના ભાવના છો તો તમારા આત્માને ખજો અને શરીરનો ભાવ છાડી અને ચેતન દેહ એ જળ છે અને આત્મા એ ચૈતન્ય છે, જ્ઞાતાદર્શા છે, જોનારને જાણનાર છે. આત્મા સત ચૈતન્યમાં સર્વ પાસ રહી જેથી કેવળ સૌમ્ય મુખ્ય પંથે રૂપ આત્મા નીચ વસ્તુ એ આપણો પરમપિતા બધા શિર પર ગાળી છે ને બધામાં ગુરુના સમય જે થાય એનો અભિમાન નિવૃત્ત થાય. તન અર્પણ થાય, મન અર્પણ થાય, ધન અર્પણ થાય. તાર મૂળ હતા હા આ તન ભગવાન અર્પણ કરેલું જે થાય પછી મન તો કઈ એની સત્તાથી હેડે જવું એના બોધ તો મન હેડવાની છે. મન કરી જાય પછી ધન તો તાર વસ્તુ કઈ એની સજ આ ત્રણ અર્પણ સારી તો હતા હું રહે પિતા થઈ ગયા એના ચેતન આત્મા ગયો કે આત્મા ક્યાં નથી ગયેલો છે. આત્મા
કરવાની ભાવના દાસો દાવશો એ વખત ભાવના થઈ જાય. શું પ્રભુ ચરણ પ્રિય બહુ આત્માથી સહી હર વસ્તુ બધી પર ભાઈ છે. આત્માથી બધી હિલ છે. આત્મા ભગવાન આવેલો છે, એનો અંશ છે. આત્માથી સહી એ તો ભગવાન આવેલો છે, એ તો પ્રભુએ આપ્યું. તો વસ્તુ પહેલા જીવના બોધ તમે વર્તન કરવું આપ્યું કરશો. ભાગ્ય કર્મ કરે અને બંધનમાં ન આવે. કર્મ કરવું ત્યાગ કરે છે એ દુનિયા કરવું પડે છે, એવા રખવું પડે છે. પણ દાસો ભાવ આવે અને પછી કર્મ આવ્યું અર્પણ થઈ ગયો. શું પ્રભુ ચરણ સ્નેહ જવું આત્માથી સૌ એ તો પ્રભુએ આપ્યો વર્તું શરણાદી. ભગવાનના બોધ મારી વર્તન આવે કઈ સમય ના આવે ઉપાય ના આવે. બધા વસ્તુઓનું પુરુષ ભગવાનનો શક્તિ પરમેશ્વર બુદ્ધિ થાય એની વસ્તુ ગઈ જાય, આપા પણ મોટી જાય. શું પ્રભુ ચરણ સ્નેહ કરવું આત્માથી સૌ એ તો પ્રભુએ આપ્યો વર્તું શરણાદી. તમને તરીકે આજથી વર્તો પ્રભુ આપ્યું. દાસ દાસથી સરળતાને મળશે એ ભગવાનનો દાસ દાસ હું દાસ છું પ્રભુનું ગીત ભગવાનમાં હમાઈ દીધી. આ દાસો ભાવ થાય. કર્મ કરો એક અજ્ઞાનિક પ્રક્રિયા છે, એક જ્ઞાનિક પ્રક્રિયા. અજ્ઞાનિક પ્રક્રિયા છે એનું ફળ નથી આવતું, અને જ્ઞાનિક પ્રક્રિયા છે એ ક્રિયા કરે એ ક્રિયાનું ફળ ભોગ સ્વરૂપ આત્મામાં વિનંતી. અખંડ તરફ બ્રહ્મમાં મનને કરો એવી સદા કર્મ સુખ્યા રહો. નિષ્ઠ ખાવો દૂર વિચાર કરો હું કોણ છું. આવે જે પરિણામ એ પરિણામે પહોંચતો કોને દૂર દીકરો. વિરાજમાન સર્ગત में पूर्ण भ्रम एक राम अद्भुत ज्योति जग रही उदय अर्थ में गुण. अरविंद बापा नमस्ते. तो एक पोपट की कुछ बोली गई थी गणपत એ તમને લાગે તો એને કોઈ સિવાય પણ મંગળમાં કશીએ ખબર નથી, આવડતું નથી. પણ આ દેખાઈ ગયું છે બાજુના પાસે જવાથી આ અવાજ દેખાઈ ગયો છે. તમારે આ કરાય પણ કરું છું. બાકી આપણે બધા ભગવાનના દાસ છીએ, ભગવાનના શરણે આવ્યા છે. ભગવાન ના હોવી ભગવાનની કૃપા થાય. ભગવાનની દૃષ્ટિ રાખો, વર્તમાન સુધારો, સ્વભાવ સુધારો, બધામાં હંપ રાખો. ભાઈઓ કુટુંબીઓ પુત્રીઓ હગાઓ ભાઈઓ ભાઈઓ અસીઓ આહુ હોય વહુ હોય આ બધા હો એ શરીરના ધર્મ પાળો. પણ મને જે આત્મા છે એને લક્ષણ નથી કહો કે આપણા આત્માઓ છે મહેમાન જે રાખેલા છે. ત્યારે નચાનો શાસ્ત્ર ચડાવવા નથી. વિવાહ મંડપમાં કાલ બપોરે કોઈ આવડી જવાનું. અત્યારે બધા વસાવી એવું છે જે કાલ બપોરે ચકલીઓ જોવાની મને તારા સંસાર છે એ હાથ વાળો મેળો છે. આમાં ખોટું બહુ ન કરો, ખોટી આસક્તિ ન કરો. મહેમાન થઈ જાઓ. 2 જણના પેલા મહેમાન કરો. જય હિત નથી વિશ્વાસ લખી રાખજો તો જય હિત લોકનો નાશ છે. કર્મ તમારું હોય એ પ્રમાણે પ્રાપ્ત થયું છે. લીલું લંબું બેરું બોગરું આ જે છે પૂરા જીવનનું કર્મ છે. જો કોઈ લીલાની મસ્કરી ન કરો, ફરતી સટકો ન કરો, કોઈ ગરીબ હોય તેનું ન બાળો, તમારું કોઈ નષ્ટ થઈ જાય. કોઈ સાધુ ન માનો, કોઈ સાધુ હોય તો હમજીને સંગ કરો, સમજાવવા સંગ નથી કરો. માતાઓ તમારું કોઈ ઘરના દ્વારમાં બેઠો છો, વાવણી કરો. મફતિયા મળેલા રૂપિયા પગાર તમારે જેટલું કમાઈને લાવો એટલું વાવો તો ખરા. જો મુક્ત થઈ જાઓ તો મુક્ત લાભ કરી જાઓ. જો તમને ચર્ચા આવે તો આ ચાકીની નાનાને ઘર નડતા નથી, નાના દુનિયાને કઈ નથી. એ તમારામાં ત્યાગ જો માતા પિતા કુટુંબ પરિવાર બાપ મુહાર બધું મૂકી અને ત્યાગ કરી જો કોઈ નથી તો આ શું છે. કેટલો દાખલો કરવો પડે છે, કેટલું ખબવું પડે છે. કારણ મારે નિયમન દિવસોની યાદ રાખો તો પૂર્વજન્મમાં ભૂલ ખાધી હતા પછી ગુલામી કરવી પડે છે. આમ પેલા કહેતા હતા કે ભગવાન સિવાય કોઈ ના જોતું હોય તો એને ગુલામ ન થવું પડે, ગુલામી ઉભા કરવી પડે. ભગવાન સિવાય કોઈ નથી. ભગવાન મારા ના જીવ ભગવાનનો છે. આ કિરણ નડાય તો મારી ઈચ્છામાંથી ઈચ્છાની વગર સત્તાનું કહેવાય. ઈચ્છાનું બી થઈ જાય. આત્મામાં એમ ખર્યા તમે ખરો અને બધા આત્માઓ સારો. પરમાત્મામાં સમયે લેતર જેતર ખાતર પીતર તમે ખરો અને બધા આત્માઓ ખરો સારો. તમે શાંતિ પામો બધાને શાંતિ પાડો. કોઈ મહેમાન ગતિ છે, કોઈ લાયા લઈ જાય નથી તો કુંવાય રહે. બધા રહી અને ભગવાનનું ભૂખતા થાવ તુલસી રોસે છે પિતા થવું એટલે ભગવાનનું અત્યારે ભગવાનના સોચ છે કે વસ્તુ ભગવાનની છે ને આપણે થઈ જાય છે. પણ ભગવાનનું મૂકી દે
એને શું થાય ક્રિયા રહે પણ માલ સંસ્કાર છે તમે શું કહે નહીં કોણ તો ખ્યાલ આવી જાય ત્રણ લોકો નાશ આવે તમે શું નહીં અને એ અને હોય તો કોઈ ને થાય ને આયા ને જાય એમ અમે ને ત્યાં આ નથી દીધું હતું બસ બોલા સદગુરુ ભગવાનના શરણની ભાગી ભગવાન બધાના ભેળીથી પછી ગઈ